1.234 બારને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવવું છે આપણે. બરાબર. જો તમને એમસીક્યુમાં પૂછે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે, બરાબર, 1 માર્ક્સમાં, તમે આ શોર્ટકટ વાપરી શકો છો. શું હતું? પી અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટને અવગણી દો અને બધા જ અંક લઈ લેવાના. 1, 2, 3, 4 માઇનસ જેટલા અંક પર લાઈન ના હોય જોવાનું. સૂત્ર યાદ કરો, ABCD આવું હતું, AB અને CD. તો શું કરતા આપણે? ABCD માઇનસ AB, જેટલા અંક પર લાઈન ન હોય, બરાબર, એટલા અંક લેવાના માઇનસ. તો કેટલા અંક પણ નથી, 3 અંકો ઉપર. તે 3 અંક લઈ લો. 1, 2, 3 છેદમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક પર લાઈન છે? 1 અંક પર, એટલે એટલા 9. અને દશાંશ ચિહ્ન પછી જેટલા અંક પર લાઈન નથી, તો 2 અંક પર લાઈન નથી, એટલા 0. આ તમારો આન્સર આવશે. આ શોર્ટકટ છે, બરાબર. પરંતુ જ્યારે એક્ઝામ્પલ પૂછાય છે આખો 2 માર્ક્સનો ને, તો શું કરવાનું એ આપણે જોઈએ. ચલો એને આપણે ગણી આપીએ. તો ધારો કે x ઇક્વલ 1.234 બાર. Therefore x ઇક્વલ 1.234, જેટલા અંક પર લાઈન છે એ અંકને લખી દો આ રીતે પુનરાવર્તિત સ્વરૂપ. તો પુનરાવર્તિત કોણ થાય છે? 4. એ રિપીટિંગ છે, તો 4, 4, 4 લખી. આને શું કહેવાનું? પરિણામ 1. હવે કેટલા અંક પર લાઈન હતી? એક જ અંક પર. તો 10 ની 1 ઘાત વડે ગુણો, બંને બાજુ 10 વડે ગુણતા. જો 2 અંક પર લાઈન હોય તો આપણે 100 વડે ગુણતા. તો therefore 10x is equal to 10 વડે ગુણીશું તો પોઈન્ટ એક સ્થાન હટે જમણી બાજુ. યાદ રાખજો, જમણી બાજુમાં હટશે એક સ્થાન. તો પોઈન્ટ અહીં આવી જશે 12.3444. આને કહીએ આપણે પરિણામ. આને શું કહીશું? પરિણામ. હવે પરિણામ 2 માંથી 1 બાદ કરો. પરિણામ 2 લખી દો પહેલા, કારણ કે 1x છે, 10x છે. આ મોટા છે તો આપણે ઉપર લઈશું. 10x ઇક્વલ 12.344. નીચે પરિણામ 1, x ઇક્વલ, જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ 1.234 અને 4. તો આપણે માઇનસ કરવાનું છે, તો માઇનસ માઇનસ. જો 4 માંથી 4 જાય 0, 4 માંથી 4 જશે 0 થશે, બરાબર. એક વાર ચેક કરી લેજો. જુઓ 12.344 અને 1.234, બરાબર. હવે જો 4 માંથી 3 જાય 1, 3 માંથી 2 જાય 1, અને એ પોઈન્ટ આવશે. 12 માંથી 1 જાય કેટલા આવશે? 11. 10 માંથી 1 જાય એ કેટલા આવશે? 9x. બરાબર. Therefore x ઇક્વલ ટુ 11.11. કેટલા x? 9x ઇક્વલ ટુ 11.11. Therefore x equal to 11.11 upon 9. Therefore x equal to 11. અને જુઓ અહીં પોઈન્ટ પછી 2 અંક છે, એટલે છેદમાં કેટલા આવશે? 100 આવશે. 9 into 100. Therefore x equal to, x એટલે શું હતું? 1.234 બાર. એવું પણ લખી શકાય. Therefore x equal to 1.234 bar is equal to 11 upon 9. આવી ગયા P upon Q સ્વરૂપ, બરાબર. ચેક કરી દો. ચલો આન્સર દેખો. એક્ઝામ્પલ 9, 3/4 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ છે.
આમ તો આમાં કેટલી રીત છે? 3 રીત છે. આ બેની સરેરાશ લઈને પહેલી રીત, બીજી સમચ્છેદી બનાવીને, બીજીમાં શું? સમચ્છેદી બનાવીને, અને ત્રીજી રીત બંને ભાગાકાર કરી અને પોઈન્ટમાં લાવી અને પછી વચ્ચે પોઈન્ટમાં લઈ શકાય છે. પણ આપણને બીજી રીત ઈઝી પડે છે, તો આપણે બીજી રીત લઈએ. શું કરીએ? સમચ્છેદી બનાવીએ. તો આનો છેદમાં 4 છે, તો એને 5 વડે મલ્ટીપ્લાય કરો. આના છેદમાં 5 છે, તો 4 થી મલ્ટીપ્લાય કરો. તો જો 3/4 ઇન્ટુ 5 કરો. એટલે 5 વડે ગુણીએ એટલે કોઈ પણ સંખ્યા એમને એમ ગુણાય નહીં. તો 5 વડે જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગી નાખે. એટલે આમ જુઓ તો બંનેને 1 વડે જ ગુણ્યું છે. 5/5 એટલે કેટલા? 1 વડે જ મલ્ટીપ્લાય કરે છે. બરાબર ને? જેટલા વડે ગુણીએ એટલા ભાગી નાખવાનું. ઇઝ ઇક્વલ ટુ 5 તારી 15 ભાગ્યા 5 ચોક 20. અને બીજી સંખ્યા જે હતી 4/5, એને શું કરવાનું? આના છેદથી ગુણો. તો 4, પણ જેટલા વડે ગુણો એટલા વડે ભાગો. 4 ચોક 16, 16 ભાગ્યા 20. હવે જો બંને સમચ્છેદી બની ગઈ. હા બરાબર, 20 20. પણ અહીં 15 છે, 16 છે, તો બંને બાજુમાં જ છે, 15 ને 16. પણ આપણે તો એ બેની વચ્ચે 3 જોઈએ છે. તો 15 અને 16 વચ્ચે એટલી ગેપ નથી, 3 જેટલી. બરાબર? તો શું કરવાનું? 15/20. હવે આપણે કેટલી સંખ્યાઓ જોઈએ છે? વચ્ચેની 3 જોઈએ છે. તો 3 થી વધારે કેટલા? એક લઈ લો, 4. તો બંનેને 4 વડે ગુણી કરો. કેટલા વડે? 4 વડે. તમારે 3 સંખ્યાઓ જોઈતી હોય તો 3 માં 1 ઉમેરી દો, તો 4 વડે ગુણો. જો તમારે 5 સંખ્યા જોઈતી હોય તો 5 માં 1 ઉમેરી દો, એટલે કે બંનેને 6 વડે ગુણો, તો તમને 6 સંખ્યાઓ વચ્ચે મળી જશે. જો તમને 7 સંખ્યાઓ જોઈતી હોય તો 7 + 1 8, એટલે કે બંનેને 8 વડે ગુણો. બરાબર? તમારે 10 જોઈતી હોય તો 10 + 1 11 વડે ગુણો, તો તમને એટલી વચ્ચે ગેપ મળી જશે. તો આપણે 3 નંબર્સ જોઈતા હોય તો 4 વડે મલ્ટીપ્લાય કરો. 15 ચોક 60 ભાગ્યા 20 ચોક 80. અને અહીં શું કરીશું? 16/20, એને પણ કેટલા વડે? 4 વડે. ઇઝ ઇક્વલ ટુ 16 ચોક 64 છેદમાં 20 ચોક 80. જો બંને થઈ ગઈ સમચ્છેદી તો છે જ, પણ અહીં તમને ગેપ પણ મળી ગઈ. જોઈ લો, 60 થી 64. હવે તમારે 3 જોઈતી હતી તો તમને 3 મળી જશે. બરાબર? Therefore 60, એટલે આ કોની હતી? 3/4 માંથી આવી છે. 3/4 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 60/80. અને આ ક્યાંથી આવે? 4/5 પરથી. તો 4/5 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 60/80. ને વચ્ચેની 3 ભિન્ન સંખ્યાઓ. તો જો 60 પછી કેટલા આવશે? 61 એટલે 61/80. પછી 61 બેસો 62/80, 63/80. થઈ ગઈ 60 અને 64 ની વચ્ચે. 61, 62 અને 63 મળી ગઈ 3 સંખ્યાઓ. લખી દો. ચલો, જો √2 અને √5 વચ્ચેની 3 કેવી છે? અસમમેય, એટલે કે ઇરેશનલ. હમણાં આપણે જે આગળ જોઈએ કે એક્ઝામ્પલ 9 માં સમમેય. હવે કેવી લેવાની છે? અસમમેય લેવાની. બરાબર? તો જુઓ શું કરવાનું. √2 અને √5 વચ્ચે લેવી છે. તો પહેલી કઈ થશે? આ બંનેને મલ્ટીપ્લાય કરી એનું પણ સ્ક્વેર રૂટ લઈ લો, એટલે વર્ગમૂળની અંદર √2 × √5. તો શું થાય? ઇક્વલ વર્ગમૂળમાં 5 2 10, એટલે વર્ગમૂળમાં 10. વર્ગમૂળ એટલે કેટલી ઘાત ગણાય? બોલો.
વર્ગમૂળ એટલે કેટલી પાવર અથવા ઘાત ગણાય? સ્ક્વેર રૂટ હોય તો કેટલો પાવર ગણાય? બોલો. બરાબર. જો વર્ગમૂળ હોય તો 1/તૃતીયાંશ ઘાત ગણાય, ઘનમૂળ હોય તો 1/તૃતીયાંશ, ચતુર્થમૂળ હોય તો 1/ચતુર્થાંશ ઘાત ગણાય. તો જુઓ 10 ની 1/તૃતીયાંશ અને વર્ગમૂળ અને પાછું 12 વર્ગમૂળ આખાને પણ 1/તૃતીયાંશ. તો શું થાય છે? 10 ની 1 એકાએક. જો ઘાતનો નિયમ તમે ધોરણ 8માં શીખ્યા છો. ઘાતનો ગુણાકાર થાય 1 એકાએક, 2 2 4 એટલે 1/ચતુર્થાંશ. હવે આપણે બીજી શોધમાં શું કરીશું? આ જે મળી તે અને વર્ગમૂળમાં 2 એ બેને લઈશું. એ બંનેનું વર્ગમૂળ ગુણાકાર કરીને બીજી વર્ગમૂળની અંદર √2 અને 1 10 ની 1/ચતુર્થાંશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં. ચલો વર્ગમૂળ એટલે કેટલી ઘાત? ફરીથી વર્ગમૂળ એટલે કેટલી ઘાત ગણાય? 1/2 ગણાશે 1/તૃતીયાંશ. બરાબર. એટલે 2 ની 1/તૃતીયાંશ. હવે 10 છે એટલે આવું લખાય 2 × 5 ની કેટલી? 1/ચતુર્થાંશ ઇઝ ઇક્વલ ટુ 2 ની 1/તૃતીયાંશ ઇન્ટુ 2 ની ફરી જો 1/ચતુર્થાંશ ઇન્ટુ 5 ની કેટલી? 1/ચતુર્થાંશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં. હવે જો બંનેનો આધાર સરખો છે, આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો થશે. તો 2 ની 1/તૃતીયાંશ વત્તા 1/ચતુર્થાંશ અને ઇન્ટુ 5 ની 1/4 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં લસા કેટલો આવશે? 4 આવશે. તો લસા 4. તો શું થાય? અહીં 4 વડે ગુણો તો 2 2 4 એટલે 2 વત્તા અહીં 4 વડે ગુણો 4 4 ગયા તો 1 અને 5 ની 1/ચતુર્થાંશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ની 2 વત્તા 1 3/ચતુર્થાંશ અને 5 ની પણ 1/ચતુર્થાંશ ઇઝ ઇક્વલ ટુ પાછું 12 વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ તો ફરી 1/તૃતીયાંશ. તો 2 ની 3/ચતુર્થાંશ ઇન્ટુ 5 ની 1/ચતુર્થાંશ આખાની પાછી કેટલી? વર્ગમૂળ છે આ એટલે 1/તૃતીયાંશ. ફરી ઘાતનો નિયમ. ઘાતનો શું થાય? ગુણાકાર થશે. તો 2 ની 3 એકા 3 છેદમાં 4 2 8 અને 5 ની 1 એકા 1 છેદમાં 4 2 2 મળી ગઈ. હવે ત્રીજી લઈ જાય. ત્રીજી માટે ફરીથી આ જે મળી તે અને √2. તો વર્ગમૂળની અંદર ફરીથી વર્ગમૂળમાં 2 એટલે કેટલી? 2 ની 1/તૃતીયાંશ અને આ કેટલી? 2 ની 3/8 5 ની 1/8. ફરીથી બંનેના આધાર કેવા છે? સરખા છે. આધાર સરખા છે તો ઘાતાંકનો શું થાય? સરવાળો. તો 2 ની 1/તૃતીયાંશ વત્તા 3/8 અને 5 ની 1/8. હવે જો બંનેનો લસા લઈએ. લસા કેટલો આવશે? 8 આવશે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 લસા 8. તો બંનેને 8 વડે ગુણો તો 8 વડે ગુણશો 2 ચોક 8 4 વત્તા 8 મૂકશો 8 8 ઉડી ગયા એટલે 3 અને 5 ની કેટલી? જેમ છે તેમ 1/8 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ની 4 ને 3 7/8 અને 5 ની 1/8 ઇઝ ઇક્વલ ટુ. હવે ફરી વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે કેટલી ઘાત? ફરીથી 1/તૃતીયાંશ. તો 2 ની 7/8 5 ની 1/8 આખાની કેટલી? 1/તૃતીયાંશ ઇઝ ઇક્વલ ટુ 2 ની 7 એકા 7 8 2 16 અને 5 ની 1 એકા 1 છેદમાં 8 2 16. જોઈ લો તમે આન્સર. બરાબર, ચેક કરી લો.
સમજ પડી બધા? जो एग्जाम्पल 11 છે 0.35 બાર પ્લસ 0.28 બાર બંનેનો સરવાળો કરવાનો. જો બંનેમાં બે બે ડિજિટ ઉપર લાઈન છે, તમે આનો એક માર્કમાં હોય તમે ડાયરેક્ટ લખી શકો, સીધો જ આ બેનો સરવાળો કરજો, કારણ કે અહીં પણ બે અંક પર લાઈન છે, અહીં પણ બે અંક ઉપર લાઈન છે, તમે ડાયરેક્ટ જ બંનેનો સરવાળો કરી શકશો. એટલે 8 ને 5 13, 3 બધી 1, 2 ને 1 3 ને 3 6 અને 0 0.63 બાર 1 માર્કમાં હોય તમે લખી શકશો, બરાબર. પણ જે એક્ઝામ્પલમાં 2 માર્કમાં 3 માર્કમાં તો તમારે બંને ગણવા પડશે. જુઓ, શોર્ટકટ માટે બીજી પણ એક રીત તમને ખબર છે. 35 બે અંક પર લાઈન છે તો 35 પણ કેટલા આવશે? 99 પ્લસ 28 upon 99 બંનેનો સરવાળો કરી દો, બરાબર, અને upon 99 થઈ જશે, એટલે કે 63/99 ઇઝ ઇક્વલ તમે કરશો તો કેટલા આવશે? 0.633 બાર આવશે. જો ચાલો બંને ગણીએ. ધારો કે x ઇક્વલ ટુ 0.35 બાર, therefore x equal to 0.35 35 35 અને પરિણામ 1 તો therefore હવે જો કેટલા અંક પર લાઈન છે? બે અંક ઉપર લાઈન, તો બંને બાજુ કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણીશું. બંને બાજુ 100 વડે ગુણતા તો 100x is equal to આ પોઈન્ટ બે સ્થાન હટી જશે 35.35 પરિણામ 2. પરિણામ 2 માંથી 1 બાદ કરશે તો પરિણામ 2 100x is equal to 35.35 પરિણામ 1 x equal to 0.35 માઇનસ કરી દો, 100 માંથી 1 જાય 99x is equal to 0 0.35 માં 0 જાય 35. therefore x equal to 35/99. પણ x કોણ હતું? x શું ધારેલો આપણે? 0.35 તેની કિંમત કેટલી મળી આપણને? 35/99 મળી, જે આપણે લીધેલી, બરાબર. તે જ રીતે લખી દે. હવે બીજાના રીતે ગણવાનું નહીં, તે જ રીતે તમારે ગણવું હોય તો આને y ધારી લેવાનું, y ઇક્વલ ટુ 0.28 પર. તે જ રીતે 0.28 બાર ઇઝ ઇક્વલ ટુ 28/9. therefore પછી બતાવી દેવાનું તમારે, બરાબર. therefore 0.35 બાર પ્લસ 0.28 બાર ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ આવી 35/99 પ્લસ આની વેલ્યુ આવશે 28/99 ઇઝ ઇક્વલ ટુ 63/99 ઇઝ ઇક્વલ ટુ તમે એને ભાગશો તો કેટલા આવશે? 0.636363 આવશે, ઇઝ ઇક્વલ ટુ 0.63 બાર. બરાબર, લખી દો. ચાલો, આ તમારા શોર્ટકટ છે. जो एग्जाम्पल 13 છે 0.52 બાર છે. અહીં જો બે ડિજિટ પર લાઈન છે
માઇનસ 0.46. અહીંયા આગળ 6 ઉપર લાઈન છે એટલે અહીં 52 પુનરાવર્તિત એટલે કે રિકરિંગ છે. અહીં ફક્ત 6 રિકરિંગ છે. બરાબર. તો જો આ તમને ખબર જ છે, આમાં તમારે ડાયરેક્ટ જ લઈ લઈએ આપણે. એક ગણીએ. બરાબર. ધારો કે x equal to 0.46 bar. Therefore, x equal to 0.466 repeating થાય છે. બરાબર. આને પરિણામ 1 4. કેટલા અંક પર લાઈન છે? એક જ ડિજિટ પર લાઈન છે તો 10 વડે મલ્ટીપ્લાય કરો. જો 2 ડિજિટ પર લાઈન હોય તો 100 વડે. તો બંને બાજુ 10 વડે ગુણતા. તો જો શું થશે? 10x ઇઝ ઇક્વલ તો 10 વડે મલ્ટીપ્લાય કરે એટલે આ પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ ઘટશે તો 40.666. આને પરિણામ 2 કરો. પરિણામ 2 માંથી 1 બાદ કરતા તો પરિણામ 2 જો 10x ઇઝ ઇક્વલ ટુ 4.666. 1 x ઇક્વલ ટુ 0.466. બંનેનો બાદબાકી કરો. શું 10 માંથી 1 જાય 9x ઇઝ ઇક્વલ ટુ જો 6 માંથી 6 જાય 0 0 6 માંથી 4 જાય 2 અને 4 માંથી 0 જાય 4. Therefore, x equal to 4.2 અને આ 9 ક્યાં જશે? છેદમાં જશે. ઇઝ ઇક્વલ ટુ 42/9 ઇન્ટુ 10. એ પોઈન્ટ છે તો છેદમાં 10 આવશે. બરાબર. જો 3 તારીખ 9 અને 14 તારીખ 42 ઇઝ ઇક્વલ ટુ 14/30 થશે. લખવાની કિંમત મળી આપણને 0.46 બાર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? જો હજુ એ છેદ ઉડશે 2 તમે વડાવો 2 કેટલા 15 તો એ 2 કેટલા થશે 7 તો 7/50. તે જ રીતે આના માટે આપણે ડાયરેક્ટ લખી દઈએ 0.52 બાર ઇઝ ઇક્વલ ટુ 52. 2 ડિજિટ પુનરાવર્તિત થાય રિપીટિંગ થાય તો શું આવશે? 99. હવે બંનેનું સબટ્રેક્શન કરો છો. Therefore 0.52 બાર માઇનસ 0.46 બાર ઇઝ ઇક્વલ ટુ આની કિંમત શું છે? 52/99 માઇનસ આની આપણે શોધીએ 7/50. ચલો બંનેનો LCM લઈ લો અને બાદબાકી કરો. જો લસાની કા રીત છે ચોકડી ગુણાકાર. 52 ગુણ્યા તમે 15 કરતો ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લાય. બરાબર. તમે 52 ગુણ્યા 15 કરશો 780 આવશે. માઇનસ આ બેનો ચોકડી ગુણાકાર કરો 99 ગુણ્યા 7 તો તમારે 693 આવશે. બરાબર. અને ડિવાઈડ બાય આ બંનેનો ગુણાકાર. ગુણાકાર કરીને સંખ્યા મોટી નહીં બનાવવાની તો તમારે છેદ જલ્દી ઉડશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ હવે બાદબાકી કરો તમે આને તો જો 10 માંથી 3 જાય તો 7 આવશે. અહીં તમારે 7 થશે પણ 7 માં 9 નહીં જાય તો 10 એટલે ફરી 10 ને 7 17 માંથી 9 જાય એટલે 8 અને અહીં તમારે 6 થઈ જશે. 6 માં 6 જાય તો 0. 87/99 ઇન્ટુ 15. હવે જો 29 તારીખ 87 3 5 15 થશે ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે 29/99 કરો તમે તો જો 100 ગુણ્યા 5 કરી દો 500 અને એમાંથી 5 જશે કેટલા આવશે 495. બરાબર. જોઈ લો તમારો આન્સર છે.